પાણીની વચ્ચે આ યોગાના દ્રશ્યો જમ્મુ કાશ્મીરથી તમે જોઈ રહ્યા છો, જ્યાં ઠંડકની વચ્ચે એ પાણીની વચ્ચે કેવી રીતે ઝઝૂમવું તમારે એ પણ યોગ તમને શીખવાડે છે. અને પાણીની વચ્ચે યોગા કરતા ત્યાંના સ્થાનિક લોકો છે, જેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર. એટલે કે અલગ અલગ જગ્યાએ ક્યાંક પાણીમાં, ક્યાંક ઠંડકની વચ્ચે, તો ક્યાંક સેનાના જવાનો છે એ યોગ કરી રહ્યા છે, તમામ નેતાઓ છે એ યોગ કરી રહ્યા છે. યોગ દિવસમાં સૌ કોઈ જોડાયા છે. યોગ એટલે શું એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજાવી રહ્યા છે. યુજનો અર્થ જોડવું અથવા એકતા છે. એટલે એક સાથે તમામ લોકોને જોડી શકે તો એ છે યોગ. અમિત શાહ આજે અમદાવાદમાં તેમની હાજરી છે. ગૃહમંત્રી અમિત શાહ અત્યારે અમદાવાદમાં યોગ કરી રહ્યા છે. આયોજન અમદાવાદમાં કરવામાં આવ્યું છે. તેમની સાથે પણ લોકો જોડાયા છે જેઓ યોગ કરી રહ્યા છે. જોકે આ તમામ લોકો જેટલા પણ ટીવી સ્ક્રીન પર અમે આપને બતાવી રહ્યા છીએ, એ તમામ લોકો દરરોજ પોતાના જીવનમાં યોગને એક અડધો એક કલાક કોઈ આપી રહ્યું છે અને સ્વસ્થ રહી રહ્યું છે, નિરોગી રહ્યું છે. જમ્મુ કાશ્મીરના દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં હસવું પણ એક યોગ છે. તો આ જવાનોના દ્રશ્યો લદ્દાખથી, જ્યાં અદ્ભુત નજારો અત્યારે જોવા મળી રહ્યો છે. વર્દીમાં સજ્જ સેનાના જવાનો છે, જ્યાં ઠંડીની વચ્ચે પણ યોગ કરવાનું નથી ભૂલતા. હાથમાં બંદૂક છે, પણ એ બંદૂક ઉપાડવા માટેની એ તાકાત છે, તો એ તાકાત આ યોગ આપે છે. એક સાથે તમામને જોડીને રાખતા આ યોગ છે, જે સૌ કોઈ અત્યારે યોગ કરી પોતાને નિરોગી અને સ્વસ્થ રાખી રહ્યું છે. 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી અત્યારે જોવા મળી રહી છે. તો ઐતિહાસિક રેડ રોડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કોલકાતામાં થઈ હતી. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. આ સાથે ધારાસભ્ય પાયલ કુકરાણી પણ એમની સાથે છે, જેઓ અત્યારે યોગ દિવસમાં હાજરી આપી રહ્યા છે. તો યોગ કરાવવા માટે યોગ એક્સપર્ટ પણ ત્યાં પહોંચ્યા છે. ओके, now spot well done. अब थोड़ा सा ट्विस्ट हो जाइए. क्या बात है, क्या बात है. Well done, well done. अब हम आते हैं. Now the other way. Well done. Well done. गिर जाएगी बच्ची यार. Yes, well done, well done. શિલ્પા શેટ્ટીને તમે જોઈ રહ્યા હતા થોડી વાર પહેલા. હવે પછીના આ દ્રશ્યો લદ્દાખથી છે, જ્યાં સેનાના જવાનો યોગ કરી રહ્યા છે.